ઉમરગામમાં આદિવાસી જન અધિકાર રેલી યોજાઈ. આનંદ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું. ઉમરગામ તાલુકામાં આદિવાસી જનજાગૃતિ અધિકાર રેલી ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં જોડાઈ હતી. એસટી, ઓબીસી અને એસસી આદિવાસીઓના પ્રશ્નો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકાના આદિવાસીઓ જોડાયા હતા. સ્થાનિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી, ઉદ્યોગોને આપવામાં આવેલી ગૌચરની જમીનો આદિવાસીઓના અધિકારીઓ સહિત ઉમરગામ તાલુકામાં આદિવાસીના હકો માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસીઓને મળવાપાત્ર બાબતો સામે યોજાયેલી આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. નોંધનીય છે કે ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો હોય અહીં આદિવાસીઓની રજૂઆતો ધ્યાને લેવાતી નથી. ત્યારે રાજ્યપાલ સુધી તેમની રજૂઆતને વાચા મળે તે માટે જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંતભાઈએ ઉમરગામના ધારાસભ્ય આદિવાસીના દાખલા પર ચૂંટાયા છે એટલે ધારાસભ્ય થાય તે કરી લો સહિત ઘણા આક્ષેપ કર્યા હતા. ઉમરગામ તાલુકામાં જીઆઈડીસી પોતાની જગ્યા છે, ત્યાંના ખેડૂતોને હેરાન કરે છે. માછી સમાજના ખેડૂતો છે એમને હેરાન કરે છે. તો જબરજસ્તી એમને પર દાદાગીરી કરીને અને તાકાતથી ખાલી કરાવે છે, લડી ઝઘડીને ખાલી કરાવે છે. કંપનીઓના લીધે અહીંનું પાણીનું આવેદનપત્ર આપીએ છીએ કે આવું બધું જે કામ થાય છે તાત્કાલિક સત્વરે બંધ થવું જોઈએ. આજને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે, બહેનો છે ને નોકરી રાખતી નથી. રાખે છે 12 કલાકનું કામ કરાવે છે અને 8 કલાકનો પગાર આપે છે. અને પ્રદૂષણ ઓગતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ જળ પણ લાલ પાણી થઈ ગયું છે. આ વિસ્તારની કેટલીક કંપની, કોરોપ જેવી કંપની ત્યાંના સ્થાનિકોને ધમકી આપીને બહાર કાઢી મૂકે છે. નોકરી 4-5 વર્ષથી કરતા હોય તેમને બહાર કાઢી મૂકે છે. એવી જ રીતે જીઆઈડીસી જે છે તે દમણગંગાના કિનારેની જમીનો હડપી લેવા માંગે છે. જેમ બને તેમ બધી જમીનમાંથી ખેડૂતોને ખાલી કરાવવા માંગે છે. એવી જ રીતે અહીંનો મૂળ પ્રશ્ન છે ઉમરગામનો કે અહીંના ધારાસભ્યો વારંવાર નાળિયેર ફોડી જાય છે, જેટી બનાવવાની વાત કરે છે પરંતુ બનાવતા નથી. માછી સમાજ જે ખેતી કરે છે, જેમને જમીન વર્ષો પહેલાં આપી છે, એમની જમીન પણ ખાલી કરાવવાની પેરવી કરે છે. અમે ચેતવણીના ભાગરૂપે આજે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જો અહીંના સ્થાનિકો, આદિવાસી સમાજ, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ, માછી સમાજનું નહીં સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું. અત્યારે વાપી નગરપાલિકા જે 12 ગામો હતા એ પણ લઈ લીધા છે. એના માટે ગઈકાલે જ અમે આનંદભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે રેલી કરી હતી. અને આનંદભાઈ તમે જુઓ છો કે આનંદભાઈ કોઈપણ પ્રશ્ન હોય એના માટે આનંદભાઈ હાજર રહે છે. વલસાડ જિલ્લામાં તમે જુઓ છો ઓબીસી હોય, એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય, કોઈ પણ પ્રોગ્રામ માટે આનંદભાઈ હર હંમેશા સાથે રહે છે. અને આનંદભાઈની એક તાકાત છે, લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈ પણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું.